નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ પ્રેમની શરૂઆતમાં ગામની ગલીઓ અને ગલીઓમાં વધુ બંનેની છુપાઈ મળી રહ્યા છે। એકબીજાને હાથ પકડીને તેઓ પ્રેમ વિશે વાતો કરવામાં આવી રહી હતી। જીવન અને મરવાની પ્રતિજ્ઞાઓ લેવામાં કલાકો ગાળ્યા હતા। બંને સાથે રહેવાનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે તેમનો બાળપણનો પ્રેમ તેમના મુકામ સુધી પહોંચી શક્યો ન હતો, ત્યારે ઉર્મિલા મૌર્ય અને ઓમશંકર ત્રિવેદી એકબીજા ભૂલે અલગ લગ્ન કરી દીધા હતા। તેમની રીત બદલાઈ ગઈ હતી અને મિત્રો પણ કદાચ એ બંનેનું ફરી મળવાનું નક્કી હતું। થોડા સમય પછી ઉર્મિલા લગ્ન તૂટી જાય છે અને તેના માતા પિતા ઘરે પાછી આવી જાય છે અને ત્યાં રહેવા લાગે છે। અહીં ફરી એકવાર તે ઓમશંકરને મળે છે અને તેમનો 15 વર્ષનો જૂનો પ્રેમ ફરી જુવાન બની જાય છે। મિત્રો, તમને આગળની તરફ જણાવી દઈએ તો મિત્રો, આ પ્રેમ વિશે તમે શું કહેશો? ઉત્તર પ્રદેશના ઉમરિયા શંકરાપુર વિસ્તારમાં ઉર્મિલાના ઘરની સામે શંકર ઓમની દુકાન હતી। ઉર્મિલા અવારનવાર કોઈ પ્રશ્નો બનાવી દુકાને જતી હતી। બંને કલાકો સુધી વાતો કરતા। ગામના લોકો નજરથી છુપાયેલી તેમની મુલાકાતોની પ્રક્રિયા ચાલી રહી હતી। ત્યારે અચાનક 26 જૂન ઉર્મિલા ગાયબ થઈ ગઈ અને ઘણી શોધખોળ કરી પણ ઉર્મિલા ચાય મળી ન હતી।